નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવીની વિશેષ રજૂઆત ભાગ્ય દર્પણ અને આપની સાથે હું છું લખમા. ભાગ્ય દર્પણમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. સપના એટલે કે પગથિયા વિનાની સીડી અને સંકલ્પ એટલે કે નિશ્ચિત કરેલા પગથિયા. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. આજના ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી આપવા અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય હેમલભાઈ લાઠિયા. સ્વાગત છે હેમલભાઈ આપનું. નમસ્કાર. જી, હવે સૌપ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તમે દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે વિગતવાર માહિતી આપો. આજે તારીખ 3/3/2025 સોમવાર, ફાગણ સુદ ચોથ તિથિ છે 18 અને 3 સુધી. અશ્વિની નક્ષત્ર છે 28-30 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચતુર્થી દિન મહિમા છે અને વિષ્ટિ સવારે 7:30 થી 3 સુધી. જી જી, હેમલભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, મીનાક્ષીબેન. મીનાક્ષીબેન, આપને શું પૂછવાનું છે? પહેલા તો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો. 7/11/1955. ફરી એકવાર કહેશો. 7મી નવેમ્બર 1955. જી. અને જન્મ સમય છે રાતનું 9:35. જી. સ્થાન કહેશો. અને સ્થાન છે દાહોદ, પંચમહાલ જિલ્લામાં, ગુજરાતમાં. જી, શું પૂછવાનું છે આપને? હા, મારો પ્રશ્ન એ છે કે મારો છે કોઈ પણ વસ્તુમાં કોન્સન્ટ્રેશન નથી આવતું. હું કંઈ પણ કરવા જાઉં ને, ભગવાનનું ભજન કરવા જાઉં તો કંઈક મને બીજું કરવાનું મન થાય, બીજું કરું તો ત્રીજું કરવાનું મન થાય. એટલે કોઈ પણ વસ્તુમાં મારું કોન્સન્ટ્રેશન રહેતું નથી અને મને છે ને એને લીધે બહુ એ થાય, એવું કોઈ વસ્તુ પૂર્ણ કરી નથી શકતી. તમારે એને માટે શું કરવું? જો સૌ પ્રથમ તો એકાગ્રતા નથી આવતી મારી. મારે છે ને સ્થિર રાશિ છે. હા, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો જે તમારે આ પ્રકારની દ્વિધા જે છે એમાં સુધારો આવે તેવા યુગ તો છે જ. એટલે 2025 આ બાબતે આશાસ્પદ તો છે જ. એટલે હાલમાં તમે એપ્રિલ મહિના સુધી થોડી ધીરજ રાખો તો વધુ સારું છે. અને આ માટે તમે દરરોજ જે કોઈ ધાર્મિક પુસ્તક થોડુંક વાંચવાનો સમય ફાળવો એ વધુ અગત્યનું છે. અને સાથે ધ્યાનમાં બેસવાની રીત ક્યાંકથી શીખી લો અને ધ્યાનમાં બેસવાનું રાખશો તો પરિસ્થિતિ તમારી ધીરે ધીરે નિયંત્રણમાં આવે તેવું કહી શકાય ખરું. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડો વખત દિવસ દરમિયાન ધ્યાન ધરવું અને ધાર્મિક પુસ્તક તમારે ધીરે ધીરે એક એક શબ્દ લીટીની મુજબ વાંચવાની પદ્ધતિથી વાંચવું, જેથી કરીને તમારે જે વિચારોનો પ્રવાહના હિસાબે એકાગ્રતા ઓછી રહેતી હશે એમાં ધીરે ધીરે સુધારો આવશે. અને તમે આમ તો ભક્તિ કરો જ છો એટલે કોઈ વિશેષ બીજું કોઈ કરવાનું રહેતું નથી. ફક્ત આ બે વસ્તુ કરશો તો પરિસ્થિતિ આગળ જતાં ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. જી જી, અન્ય એક દર્શક જોડાઈ ચૂક્યા છે, શાંતિલાલભાઈ. જી, પહેલા આપનો જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો. હેલો. હાજી જી. કેતનભાઈ સોલંકી, એમનો 3/3/1983 જન્મ થયો છે. જી. અને ગામના શહેરના 5:05 જન્મ થયેલો હતો. અને આજે ઉંમર થઈ ગઈ પણ એમની વાર્તાલાપ નથી આવતી. હા જી. હાજી. જો તમે 3/3 તારીખ કીધી, આજે જન્મ દિવસ છે તો એની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઈશ્વર એની દરેક ઈચ્છાઓ પૂરી કરે તેવી પણ અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો આ બાબતે 2025 થોડુંક મધ્યમ છે.
એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરતા, જ્યાં પણ જે રીતે વ્યવહારુ ઢબે વાતચીત થતી હોય, પ્રયત્ન કરવા હોય એ પ્રયત્ન ચાલુ રાખો, એ વધુ ઈચ્છનીય છે. આગળ જતા જે સમય જે છે 2026, 27 ને 28 ત્રણેય વર્ષ ઘણા સારા છે. એમાં તમારે અત્યારે કરેલી મહેનત ધીરે ધીરે આગળ ફળીભૂત થાય અથવા આગામી સમયમાં કોઈ સારી જગ્યાએ વાત આવે તેવું બની શકે ખરું. એટલે તમે થોડી ધીરજ આ બાબતે રાખશો તો વધુ અનુકૂળ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી ઈચ્છનીય છે. તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કોઈ પણ શુક્રવારના દિવસે નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને એક નંગ કપૂરની ગોટી ત્યાં વસ્તુ રાખવાના પાત્ર જ્યાં રહેતા હોય ત્યાં મૂકવાની, એટલે ભગવાનને અર્પણ કરવાની અને ત્યાં આગળ પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. તદુપરાંત ત્યાં આગળ પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા પણ ફરવી, જેથી કરતી જે કંઈ પણ પ્રકારની પ્રતિકૂળતા હશે એ દૂર થશે. અને અત્યારે તમે પ્રયત્ન કરો જ, સમય મધ્યમ છે પણ કદાચ સમય પણ સાથ આપી શકે અને આ ભક્તિને કારણે કદાચ સારું પાત્ર પણ સારી રીતે મળી જાય. જી, અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, રસિકભાઈ. જી રસિકભાઈ, પહેલા તો જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો. જન્મ તારીખ છે 27/9/69 જી અને સાંજે 7:30 વાગે છે. જી, અને જન્મ સ્થાન પોરબંદર છે, ગુજરાત. જી, શું પૂછવાનું છે આપને? એ ભાઈ અમારે લગભગ ધંધામાં કોઈ સેટિંગ આવતું નથી, કેટલા વર્ષોથી આમને હેરાન થાય છે. જી, એનું કારણ શું હશે? જો પોરબંદર છે. કંઈ વાંધો નહીં. જો ધંધામાં થોડાક એને ઉતાર ચઢાવની જે તકલીફ છે એના માટે એટલું કહી શકાય કે હાલમાં થોડો સમય પણ ધીરજ રાખો. કંઈ નવું કાર્ય કરવાનું હોય તો એમાં પણ માર્ગદર્શન રાખવું અને શક્ય હોય ત્યાં સુધી ગણતરીપૂર્વકના જ કામકાજ કરવા આમના માટે ઈચ્છનીય છે. હવે એમના ધંધામાં સફળતા મળે અને કંઈ પણ પ્રકારના દોષ જે હોય એ દૂર થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ વસ્તુ અગત્યની છે. અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરો અને જ્યારે પણ નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જાઓ, ત્યાં આગળ દર્શન કરી ત્યાં પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિ તમારી ધીરે ધીરે સુધરે તેવું કહી શકાય. એટલે હાલ સમય મધ્યમ છે એટલે ધીરજ, વ્યવહારુતાથી આગળ વધજો. આગળ ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું પણ લાગી રહ્યું છે. એટલે ભક્તિ અને પ્રયત્ન કરવાથી આગળ સારું થાય તેવું આપણે કહી શકીએ. જી, અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, મુકેશભાઈ. જી મુકેશભાઈ, પહેલા તો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો. મારી જન્મ તારીખ છે 28/2/1955. જી, મારો જન્મ સમય છે સવારે 4:58. જી, અને મારું જન્મ સ્થળ છે સુરત. જી, શું પૂછવાનું છે આપને હવે? મારું પૂછવાનું છે કે મારી સ્થિર રાશિ છે અને મારે ફાઇનાન્શિયલી મને પ્રોબ્લેમ થઈ છે અને પૈસા રહેતા નથી. અને હું જેમ કહું એ પ્રમાણે હું ગણપતિ અષ્ટદશીનો પાઠ કરું છું, ત્યાર પછી હું હનુમાન ચાલીસાનો પાઠ કરું છું, ત્યાર પછી હું ધૂળ મોચન મંગળસૂત્રમ કરું છું અને ત્યાર પછી હું સૂર્યનો પાઠ કરું છું. છતાં પણ મારી સ્થિતિ સુધરતી નથી. કેટલા વખતથી હું પ્રાર્થના કરું છું. જી, તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો અત્યારે પરિસ્થિતિ 2025ના મે મહિના પછી સુધરે તેવું લાગે છે. અને તમે જે ભક્તિ કરો છો, જે વર્ણન કર્યું
એ તમારી કુંડળી મુજબ બરોબર છે. એને કારણે શું છે કે તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે અને વધારે બગડશે તો નહીં જ. એટલે તમે થોડુંક ભગવાન પર ભરોસો રાખો અને પ્રાર્થના કરો, અને તમે જે પણ કાર્યક્ષેત્રમાં કામકાજ કરો છો તેમાં પણ ધ્યાન પડો, અને એમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શનથી આગળ વધો તો આગળ જતાં પરિસ્થિતિ સુધરે. 2025 તમારા મધ્ય પછી તમારા માટે આશાસ્પદ છે તેવું આપણે કહી શકીએ. એટલે થોડી ધીરજ રાખવી ઈચ્છનીય છે. તમે આ ભક્તિ છે એ ચાલુ રાખો, અને જેથી કરીને તમને ફાયદો થશે. એ ઉપરાંત બીજી કંઈ પણ પ્રકારની ભક્તિ તમારા શ્રદ્ધાપૂર્વક કરતા હોય એ પણ ચાલુ રાખો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી, અને એક કોલર જોડાયા છે વસંતભાઈ. વસંતભાઈ, પહેલા તો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો. હેલો, જી 26/9/1999, જી રવિવાર 9:45 સવારે, જી સુરેન્દ્રનગર. જી, શું પૂછવાનું છે આપને? લગ્ન કોઈ નથી જે ખાતો, જી લગ્ન માટે જી જો લગ્ન યોગ અંગે તમારે એટલું કહેવાય કે હાલમાં તમે પ્રયત્ન કરો એ ઈચ્છનીય છે. તમારા માટે ગણતરી કરવા જઈએ તો આ 25ના મધ્ય પછી એટલે કે દિવાળી પછી તમારો સમય સારો થાય છે, અને એમાં કોઈ સારી જગ્યાએ વાતચીત નક્કી થાય અથવા વાતચીત આગળ વધુ સારી રીતે ચાલે તેવું બને. અને એ પછી પણ 2026-27 સારા છે. એટલે એ તમે તમારા હાલમાં જે પણ જગ્યાએ પ્રયત્ન કરતા હો, વાતચીત કરતા હોય એ કરવી, કોઈ નવી જગ્યાએ વાતચીત કરવાની હોય એ પણ કરવી. એટલે આગળ જે સારો સમય છે એમાં તમને કદાચ સારું પરિણામ મળી શકે ખરું. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ગણપતિ દાદાનું કોઈ પણ મંત્રનું તમે રટણ કરો એ ઈચ્છનીય છે. ઉપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને માતાજીને પણ પ્રાર્થના કરો, જેથી કરીને આગળ જે સમય સારો આવી રહ્યો છે એમાં તમારી હાલની જે મહેનત હોય, પ્રયત્ન હોય એ ફળીભૂત થાય તેવું આપણે કહી શકીએ. જી, અને કોલર જોડાયા છે પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહેશો. જન્મ તારીખ 31/12/1972. જી જન્મ સમય સવારે 5:30 વાગ્યાની આસપાસ, અને જાલોદ. જી, શું પૂછવાનું છે આપને? આજે મેમ 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે, કોઈ પણ ધંધામાં નથી આવતી. હવે આ 25-26 ની અંદર કંઈક રાજકારણ ક્ષેત્રે જોડાવાની ઈચ્છા છે, તો શું કરી શકાય? જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે આમાં કુંડળીમાં શુભ અને અશુભ ગ્રહનો પ્રવાહ એટલે કે જોડાણને કારણે પરિસ્થિતિમાં ઉતાર ચઢાવ વધુ આવે તેવું બની શકે. એટલે તમને ખાસ એ વસ્તુ વધારે સલાહ આપવી કે તમારે બોલવા પર ખાસ ધ્યાન આપવું કે જેથી કરીને અજાણતા પણ કોઈ ગેરવ્યાજબી વાત ન થાય, અને કુટુંબની બાબતમાં ખૂબ જ વ્યવહારુ રહેવું, અને નાણાકીય આયોજન બાબતોમાં પણ વ્યવહારુ રહેવું એ સલાહભર્યું છે. તમારે રાજકીય ક્ષેત્રે કંઈ પણ કામ કરવું છે તો કરો, એમાં કંઈ વાંધો નથી. તમારે પ્રયત્ન એમાં ચાલુ રાખવા, પરંતુ એમાં તમારો જેને કહીએ ને કે કામકાજ એક મધ્યમ સ્તરનું દેખાઈ રહ્યું છે. એટલે કે કેટલી વખત સુધી તમે રાજકારણમાં સક્રિય રહો છો, હવે એ થોડુંક તમારે તમારા અનુભવને આધારે નક્કી કરવું એ વધુ અચ્છનીય છે. રાજકારણ તમારા માટે મધ્યમ કક્ષાનું છે, એટલે તમે એ રીતે આયોજન કરીને આગળ વધો એ વધુ સારું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સૂર્ય ભગવાનના કોઈ પણ પ્રકારના મંત્રનો જાપ ઘરે બેસીને 2 મિનિટ સુધી કરો એ ઈચ્છનીય છે. તેમજ તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, અને દત્ત બાવનીના પાઠ વાંચો, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ થઈ શકે. જી હેમલભાઈ, હવે કાર્યક્રમને આગળ વધારીશું અને રાશિફળની વાત કરીશું. પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો.
મેષ રાશિ, જેના નામાંક્ષર છે અ લ ઈ. વિચારો તમને આજે વધુ આવે, કંઈ પણ બાબતે તમારું મન વિચારે ચડી જાય. શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો એ જરૂરી છે, એટલે વાતચીત કરવામાં ક્યાંય ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર તમારી દિનચર્યામાં આજે વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં પણ સમય વધુ પસાર થાય. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. ધાર્મિક પ્રભાવ તમારામાં રહે તેવું પણ બની શકે. મિથુન રાશિ, સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. ઉત્સાહ પણ આજે દિવસભર વધુ રહે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બનવા જોગ છે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો. કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન આજે તમારું જોવા મળે. કોઈ પ્રસંગ એવો બને કે જૂના સ્મરણો તાજા થાય, જૂની યાદો વધુ તાજા થાય તેવું બને. તમને તમારા કામકાજમાં સહયોગ મળે તેવું પણ બને. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ રહે. કંઈક ને કંઈક બાબતે વિચારોની ગડમથલ થાય. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી એ પણ ઈચ્છનીય છે. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે. કન્યા રાશિ, કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય, એમાં તમે કંઈ પણ પ્રકારનું યોગદાન આપો તેવું પણ બને. સહકર્મીને સહયોગ આપો અને એમાં પણ તમને સંતોષ મળે તેવું પણ આજે બની શકે છે. જી, હેમલભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો અને કાર્યક્રમમાં આપણે સતત આગળ વધતા રહીશું. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે અને વિરામ બાદ તરત મળીશું. વિરામ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, અમૃતભાઈ. જી અમૃતભાઈ, પહેલા તો જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહેશો. 25/10/2013. જી 25/2013. જી, સ્થળ અને સમય કહેશો. બપોરે 2:45. જી, અને જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, શું પૂછવાનું છે આપને? ભાણીઓ, મારા બેબીનો ભાણો છે, ભણવામાં થોડો લબડો કેવું રહેશે એને? જી, જો ભણવા અંગે તો એટલું કહી શકાય કે એને 2025માં એટલે કોઈ પણ નવું સત્ર શરૂ થાય આપણે જૂન મહિના પછી, એમાં એને સારું રહે તેવું બની શકે છે. એટલે જૂન મહિના પછીના સત્રમાં એને કદાચ પરિણામ ભણવામાં ઉત્સાહવાળું પણ બતાવી શકે. હાલમાં તમે એને માર્ગદર્શન આપો, પ્રોત્સાહન આપો તે વધુ જરૂરી છે. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે સરસ્વતી માતાનું નામ સ્મરણ કરે તો વધુ ઈચ્છનીય છે. તેમજ ગણપતિ દાદાનું નામ સ્મરણ કરે અને દર્શન કરે. રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને એની સારી અસર એના ભણવા પર પણ પડશે અને કારકિર્દી પણ પર પડશે. એટલે આ પ્રકારની ભક્તિ કરવાથી એને ભણવા અંગે જે પણ દ્વિધા છે, ગ્રહ દોષ છે, એમાં રાહત મળે તેવું લાગી રહ્યું છે. એટલે એને જેમાં રુચિ છે એ વસ્તુ જાણી અને માર્ગદર્શન, પ્રોત્સાહન આપવાના પ્રયત્ન ધીરે ધીરે કરતા રહેશો અને આ પ્રકારની ભક્તિ કરશો તો આગળ જતાં એને સારું પરિણામ આવશે તેવું આપણે કહી શકીએ. જી, અને એક કોલર જોડાયા છે, ભાવનાબેન. ભાવનાબેન, જન્મ તારીખ કહેશો આપની. જી, હું સુરેન્દ્રનગરથી ભાવના પટેલ બોલું છું. જી, મારે મારી બેબી વિશે પૂછવાનું છે. મારી બેબીની જન્મ તારીખ છે 6/5/2013.
2001 જી અને જન્મ સ્થળ અમદાવાદ સોલા સિવિલ. જી જન્મ સમય કહેશો? જન્મ સમય રાત્રે 2:40. જી શું પૂછવાનું છે આપને? મારી બેબીના લગ્ન વિશે મારે પૂછવાનું છે. એના લગ્નના યોગ ક્યારે છે ને એના એરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ થશે ને કેવું પાત્ર મળશે ને એનું નોકરી વાળો છોકરો મળશે કે ધંધાદારી ને કઈ રાશિ સાથે એની લેણા દેણી છે અને આગળ એનું ભવિષ્ય કેવું રહેશે? બેનને બધું એક જ વખતમાં પૂછી લેવું છે હેમલભાઈ. બહુ સરસ લાગણી છે તમારી. હવે એ તમારી લાગણી છે તો એટલું કહી દઈએ કે એને ચોક્કસ સારું પાત્ર મળે તેવું કહી શકાય. એટલે એ બાબતે ચિંતા ના કરતા અને અત્યારે તમે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય લગ્ન યોગ અંગે તો વાતચીત તમે ચલાવો. 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે સારા છે. પાત્ર સારું મળશે, પરંતુ એક વસ્તુ એક અગત્યની છે, રાશિમેળ કરતાં છોકરાનો સ્વભાવ જિદ્દી ન હોય તેવું જરા ચેક કરીને આગળ વધજો. કારણ કે પાત્ર જિદ્દી મળે તો છોકરીએ સમાધાનકારી જીવન જીવવું પડે, એટલે લગ્ન વખતે કુંડળી મેળાપક કરાવી લે વધુ ઈચ્છનીય બને છે. એને સારું પાત્ર મળે, લગ્ન જીવન સુખી થાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરશે તો એને ચોક્કસ સારું પાત્ર મળશે. સાથે સાથે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ સોમવારના દિવસ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર અને જો અનુકૂળ હોય તો કોઈ પણ દિવસે દર્શન કરવા નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીને પગે લાગવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ ઈચ્છનીય છે. એટલે તમે ચિંતા ના કરતા થોડીક પ્રયત્ન કરશો, જન્માક્ષર મેળવશો તો સારું પાત્ર મળી જશે. સારું પાત્ર મેળવવાના પણ યોગ છે. સલાહ આટલા બધા સવાલમાં એક જ છે કે પાત્ર જુઓ તો એનો સ્વભાવ થોડો જિદ્દી ના હોય એ ચેક કરો, એ વધુ અગત્યનું દેખાય છે. જી જી હેમલભાઈ, હવે આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ વધુ રહે તેવું બની શકે. મિત્રો પરિચિતો સાથે આજે સમય પણ વધુ પસાર થાય. દિનચર્યામાં આજે કંઈ પણ કારણસર ઉત્સાહ ઉમંગ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો વધુ આવે, નવું જાણવા મળે તેવું પણ બને. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ દેખાય. ધાર્મિક વૃત્તિ આજે તમને વધુ દેખાય. ધન રાશિ, ધીરજ રાખવી એ આજના દિવસ માટે અગત્યનું છે. મુસાફરી થાય, કોઈ જગ્યાએ એનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. જી હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય પસાર થાય તેવું બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ કહેવાય. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ રહે તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં નવીનતા થોડીક વધુ દેખાય. પરિવર્તનના વિચારો પણ વધુ આવે. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે વધુ થાય, એમાં સમય ફળવાય. વડીલોનો સહયોગ પણ મળે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં પણ જળવાય. જી હેમલભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ અને અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.